કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાધ્યાયની અંદર આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 15.1 માં આપણે આવ્યા છીએ એક્ઝામ્પલ 11 પર. શું કીધું છે જુઓ તો ભાઈ, ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. એક છોકરીનું નામ આપ્યું છે ગોપી છે. એના ઘરે માછલી ઘર છે અને એના માટે એને માછલી ખરીદવી છે. જે માછલી ઘર જે પાણીથી ભરેલું હોય એમાં માછલી મૂકવા માટે, તો એ માછલી ખરીદવા જાય છે. શું થાય છે જો, દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. રેન્ડમલી મોટી ટાંકીમાંથી એક માછલી યાદચ્છિક રીતે, એટલે પોતાને ઈચ્છા પડે એ રીતે બહાર કાઢે છે. પણ એ પેલા સ્થિતિ જુઓ, મોટી ટાંકીમાં ખરેખર છે કેટલી માછલી એની વાત કરી છે તો આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. ફરીથી સ્પષ્ટ કરે, ગોપીને એક માછલી ખરીદવાની છે, બરાબર? હા, અહીંયાથી શરૂઆત થાય. ગોપીને એક માછલી ખરીદવાની છે, એના માટે દુકાને જાય છે, દુકાનદારને જણાવે છે. દુકાનદાર પાસે એક મોટી ટાંકી છે. આ મોટી ટાંકીમાં કુલ 5 નર માછલી, 8 માદા માછલી, એટલે 5 + 8 13 કુલ માછલી થઈ. એટલે એટલું દરેક વિદ્યાર્થી સ્પષ્ટ કરે કે મોટી ટાંકીમાં હાજર કુલ માછલીની સંખ્યા કેટલી છે? 13. હવે તમને શું કીધું છે? દુકાનદાર યાદચ્છિક રેન્ડમલી આમ સીધું આમ હાથ કરી નાખે છે ને એક માછલી બહાર કાઢે છે. તો આ બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી? એટલે અત્યાર સુધીના દાખલાની જેમ જ તે, બરાબર, કુલ સિક્કા કેટલા હતા એ પહેલા કાઉન્ટ કરવું પડે. એ મળી જાય પછી 50 પૈસાનો સિક્કો જ બહાર નીકળે, 1 રૂપિયાનો સિક્કો બહાર નીકળે, 2 રૂપિયાનો સિક્કો બહાર નીકળે, એ આપણે મેળવી શકીએ, કારણ કે એ સાનુકૂળ પરિણામ છે. તો અહીંયા જે મોટી ટાંકી છે એની અંદર કુલ માછલીની સંખ્યા કેટલી વિદ્યાર્થીઓ? 5 નર 8 માદા, એટલે કુલ 13 માછલી છે. આપણા માટે કોણ બને? શક્ય કુલ પરિણામની સંખ્યા. જે પેલો દુકાનદાર એક માછલી બહાર કાઢે એવું બની શકે. આ 5 નર માછલી પૈકી પહેલી નર માછલી હોઈ શકે, બીજી હોઈ શકે, ત્રીજી, ચોથી, પાંચમી, અથવા એવું પણ બની શકે આ 8 માદા માછલી છે એમાંથી કોઈ એક હોઈ શકે. પહેલી માદા માછલી, બીજી માદા માછલી, ત્રીજી માદા માછલી, અથવા 8મી માદા માછલી. એટલે કુલ શક્યતા કેટલી છે? 13. આ 13 માંથી જ એક માછલી બહાર નીકળવાની છે, કારણ કે મોટી ટાંકીમાં કુલ માછલી છે કેટલી? 13. પણ આપણને પર્ટિક્યુલર સાનુકૂળ પરિણામ માટે શું કીધું છે? આપણી ઘટના એ છે કે દુકાનદાર જે માછલી બહાર કાઢે એ નર માછલી હોવી જોઈએ, અને આપણે ઘટના એ કહીએ. તો ઘટના એ શું થાય વિદ્યાર્થીઓ? દુકાનદાર જે એક માછલી બહાર કાઢે છે તે નર માછલી હોય તે ઘટના. એટલે આપણા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? નર માછલી તરીકે 5 જ છે, એટલે 5 માંથી જ એક બહાર આવી જોઈએ ને. તો સાનુકૂળ પરિણામની સંખ્યા 5 અને શક્ય કુલ પરિણામની સંખ્યા 13. તો આપણને જે ઘટના પૂછેલી છે એની સંભાવના કેટલી થવાની? 5/13. જવાબ આવી ગયો. મેં તમને પહેલેથી જ કીધું છે, એક પ્રશ્નમાં રકમ જોઈને આન્સર ખબર હોવો જોઈએ. હવે ખાલી ડિસ્ક્રિપ્શન એટલે લખાણ લખવાનું છે. ઉલ્લેખ કરીએ સોલ્યુશન. પહેલેથી લખવાની શરૂઆત કરીએ તો ગોપી પોતાના માછલી ઘર માટે માછલી ખરીદવા જાય છે. માછલી ખરીદવા માટે જાય છે. પેલા પર્પસ વ્યક્ત કર્યો કે ગોપી પોતાના ઘરે જે માછલી ઘર છે એના માટે એક માછલી ખરીદવા જાય છે. દુકાનદાર પાસે મોટી ટાંકીમાં હાજર કુલ માછલીની સંખ્યા બરાબર 5 નર માછલી પ્લસ 8 માદા માછલી. બોલો તો કુલ માછલી થવાની કેટલી? 13 થાય, બરાબર. અને આપણા કેસમાં શું બને? મોટી ટાંકીમાંથી એક યાદચ્છિક રીતે માછલી બહાર કાઢે તો આ 13 માંથી ગમે હોઈ શકે, પહેલી, બીજી, ત્રીજી અથવા 13મી. આમ શક્યતા કેટલી? 13. માટે ઉલ્લેખ કરું, માટે શક્ય કુલ પરિણામની સંખ્યા બરાબર 13. અને આપણા કેસમાં કોણ બને? n. હવે જે કીધું છે ને, સંભાવના જે પૂછી ને એના માટે ઘટના વ્યક્ત કરીએ તો ઘટના એ, નામ શું આપ્યું? ઘટના એ. એને શું કહેવાના છીએ? ઘટના એને કે બહાર કાઢેલ માછલી, દુકાનદારે બહાર કાઢેલ માછલી કેવી હોય વિદ્યાર્થીઓ? નર હોય તે ઘટના.
એને આપણે શું નામ આપી દીધું? ઘટના એ. તો માટે આ ઘટનાની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ એ થાય. સૂત્ર કમ્પલસરી લખવાનું, સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગાકારમાં શું આવે? શક્ય કુલ પરિણામની સંખ્યા. તો ભાઈ આપણા કેસની અંદર નર માછલી જ બહાર આવી જોઈએ. તો નર માછલી ટોટલ છે કેટલી વિદ્યાર્થીઓ? 5. તો આ 5 માંથી જ એક બહાર આવે ને. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 5. અને શક્ય પરિણામની સંખ્યા કેટલી? 13. આન્સર આવે 5/13. માટે દરેક વિદ્યાર્થીએ છેલ્લે ઉલ્લેખ કરવાનો, ગોપી જે માછલી ખરીદે છે અથવા દુકાનદાર જે માછલી બહાર કાઢે છે તે નર માછલી હોય તે ઘટનાની સંભાવના કોના જેટલી થાય? ઇક્વલ ટુ 5/13. તો ત્યાંથી આગળ વાત કરીએ તો એક્ઝામ્પલ 12 માં શું કીધું છે? તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર એટલે કે એરો છે જે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. હવે તમને ખબર છે જે ફોરેન ની અંદર મોટલ હોય એની અંદર કસીનો ચાલે, એક ટાઈપના જુગાડ જેવું જ હોય કે જેની અંદર એ લોકો પૈસા રમતા હોય. એની તમને ખબર હશે, ઘણા પિક્ચરમાં તમે જોયું હશે, આ રીતે નીચે આખું સર્કલ પડતું હોય, એની અંદરથી કોઈ એક જગ્યાએ એરો ઉભો રહે. બરાબર? હા, પહેલેથી એ લોકો એઝમ્પશન આપે કે ભાઈ આ અંક પર ઉભો રહે અને એના પર એ લોકો પૈસા લગાડે. જો ત્યાં ઉભો રહે તો ઘણા ખરા પૈસા ડબલ 3 ગણા જે રીતે શરત હોય એ મુજબ મળે, અને જો ત્યાં ન ઉભો રહે તો એને જે પણ પૈસા લગાડ્યા હોય બધા કેવા જાય? ફેલ. એટલે એ ટાઈપની એક રમત છે. જો અહીંયા આકૃતિમાં દર્શાવી છે કે ભાઈ આ ભાગમાં તીર આવે તો એ એક નિર્દેશ કરે, આટલા ભાગમાં અટકે, બરાબર, આખું ફેરવતા હોય તો ફેરવે રાખે, અને એના પ્રમાણે જો તીર ફાઇનલ છેલ્લે આટલા ભાગમાં અટકે તો એ 1 દર્શાવે. જો તીર અહીંયા કંઈક અટકે તો એ 2 દર્શાવે, અહીંયા કંઈક અટકે તો 3 દર્શાવે, અહીંયા અટકે તો 4 દર્શાવે, અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7 અને અહીંયા 8. આ રીતે અલગ અલગ ભાગ છે કે જ્યાં તીર અટકે છે. તમને કહી દીધું છે આ રમતમાં ગોળ ફરતું એક તીર, આ જે તીર ગોળ ફરે છે એ ફાઇનલી ક્યાં ઊભું રહેશે? ક્યાં તો 1 આગળ અથવા 2 આગળ અથવા 3 4 5 6 7 8. એટલે બોલો શક્યતા તો 8 થઈ ને. તમે જોઈ લો, ઘરે એવું હોય તો બનાવીને જો, એક પૂઠા પર આ બધું બનાવવાનું અને ઉપર એક આખું તીર ગોઠવાનું, તીરને જોરથી ફેરવવાનું અને છેલ્લે ફાઇનલી ધીમે 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 અટકતા ફાઇનલી ક્યાં અટકે જોવાનું. 1 આગળ અટકે, 2 આગળ અટકે, અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6 અથવા 7 અથવા 8. અહીંયા બહુ સ્પષ્ટ થઈ ગયું. શક્ય કુલ પરિણામની સંખ્યા કેટલી આવવાની વિદ્યાર્થીઓ? 8. હવે આગળ વધીએ. શું કીધું છે? કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આકૃતિ જોઈ લો. આ બધી ઘટના કેવી છે? સમસંભાવી. હવે આ બધી સમસંભાવી શું કામ છે એ જોઈ લો. 1 આગળ અટકે તેની સંભાવના કેટલી? 1/8. કારણ કે કુલ શક્ય પરિણામ 1 થી 8 છે, એમાંથી પર્ટિક્યુલર 1 આગળ જ અટકે તો આપણી પાસે સાનુકૂળ પરિણામ કેટલા થાય? 1. એટલે 1/8 આવે. તમે આમ વિચારો, પાસો ફેંકો છો, શક્ય કુલ પરિણામ કેટલા? 6. ક્યાં તો 1 પડે અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6. તો 1 પડે તેની સંભાવના 1/6. 2 પડે તેની સંભાવના 1/6. 3 પડે તેની સંભાવના 1/6. 4 પડે તેની સંભાવના 1/6. 5 પડે તેની સંભાવના 1/6 અને 6 પડે તેની સંભાવના કેટલી છે? 1/6. આ તો પાસાની રમત છે ને. સેમ કોન્સેપ્ટ પર આ રમત છે. આની અંદર તીર છે અને કુલ શક્ય પરિણામ કેટલા? 8. માટે n બરાબર તો 8 થઈ ગયું. હવે હું એમ કહું, તીર 1 પર જ અટકે તેની સંભાવના તો 1/8. કારણ સાનુકૂળ પરિણામ શું થાય? 1 આવે એ. હવે હું એમ કહું 2 પર તીર અટકે તેની સંભાવના તો ફરીથી 1/8. 3 પર તીર અટકે તેની સંભાવના 1/8. 4 પર અટકે 1/8. 5 પર અટકે 1/8. 6 પર અટકે 1/8. 7 પર અટકે 1/8. 8 પર અટકે 1/8. એટલે લખ્યું છે સમસંભાવી છે. આગળ વધો. હવે શું પૂછેલું છે? તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? જો ડાયરેક્ટ આન્સર રકમ પરથી, પછી બધું લખાણ લખશું આપણે, પણ અહીંયાથી જ ખબર પડવી જોઈએ. 8 તરફ જ નિર્દેશ કરે એટલે 8 પર તીર અટકે તો બોલો કુલ શક્ય પરિણામ કેટલા? 8. એમાંથી 8 કેટલી વાર આવે? તમે જોઈ લો, 8 પરિણામ છે, એમાંથી 8 આવે કેટલી વાર? એક વખત ને. એટલે સાનુકૂળ પરિણામ કેટલા થાય? 1. અને શક્ય પરિણામ 8 એટલે આન્સર આવે 1/8. એની સંભાવના કેટલી? 1/8. અહીંયા આવી જાઓ. અયુગ્મ સંખ્યા નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા નિર્દેશ કરે એટલે તીર ક્યાં તો 1 પર અટકે તો પણ ચાલે, સાનુકૂળ છે, કારણ કે અયુગ્મ જોઈએ ને.
બોલો તીર 3 પર અટકે તો પણ ચાલે, 5 પર અટકે તો પણ ચાલે, 7 પર અટકે તો પણ ચાલે, પણ તીર 2 પર અટકે તે ચાલે નહીં, 6 પર અટકે તે ચાલે નહીં, 4 પર અટકે તે પણ નહીં ચાલે, 8 પર અટકે તે પણ નહીં ચાલે. તો આપણા કેસમાં અહીંયા કુલ શક્યતા 8 છે, એમાંથી અયુગ્મ અંક કેટલા? 1 3 5 7. તો બોલો સંખ્યા કેટલી? સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 4. એટલે આન્સર આવે 4/8. અહીંયા આવો. તીર જ્યાં અટકે તે સંખ્યા કેવી હોવી જોઈએ? 2 કરતા મોટી. તો બોલો 2 કરતા મોટી એટલે તીર 3 પર અટકે તો પણ ચાલે, તીર 4 પર અટકે તો પણ ચાલે, 5 પર અટકે તો પણ ચાલે, ઇવન 8 પર અટકે તો પણ ચાલે, પણ તીર 1 પર અટકે ચાલે વિદ્યાર્થીઓ? 1 એ 2 કરતા મોટી સંખ્યા છે? નહીં. તીર એ 2 પર અટકે તો ચાલે? 2 એ 2 કરતા મોટી છે? નહીં. કમ્પલસરી તીર 3 4 5 6 7 8 આ પૈકી કોઈ એક જગ્યા અટકવું જોઈએ, 1 અને 2 આગળ અટકવું જોઈએ નહીં. તો અહીંયા સાનુકૂળ પરિણામની સંખ્યા તો 2 કરતા મોટા અંક થાય, તો આન્સર આવે 6/8. જો બધામાં છેદ તો સમાન જ આવવાનો, કારણ કે શક્ય કુલ પરિણામ બધા માટે કેવા હોય? સમાન. સાનુકૂળ બદલાય. અયુગ્મ તો 4, 8 જ આવે તો 1, અને 2 કરતા મોટી સંખ્યા તો કેટલી આવે? 6. અહીંયા આવો. 9 કરતા નાની સંખ્યા. સરસ. તીર 9 કરતા નાની સંખ્યા પર અટકે એટલે તીર 1 પર અટકે તો પણ ચાલે, 2 પર અટકે તો પણ ચાલે. 2 9 કરતા નાની કહેવાય, 1 એ 9 કરતા નાની કહેવાય કે નહીં? 3 પર અટકે તો પણ ચાલે, 4 પર અટકે તો પણ ચાલે, 5 6 7 8. બોલો એટલે ગમે ત્યાં અટકે આ બધી સંખ્યા 1 થી 8 8 સંખ્યા કહેવાય કેવી? 9 કરતા નાની. તો અહીંયા સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 8. કુલ પરિણામની સંખ્યા પણ કેટલી? 8. તો આન્સર આવવાનો 8/8. લખી નાખી બધાની સંભાવના. કોઈ જરૂર પડી? આમનામ આકૃતિ પરથી જ ખબર પડી જાય. પર્ટિક્યુલર 8 જ આવે. બોલો હું એમ કહી દઉં 5 જ આવે, 5 જ નિર્દેશ કરે તેની સંભાવના આટલી જ આવે 1/8. યુગ્મ સંખ્યા આવે તેની સંભાવના તો આપણે શું જોવાનું? 2 4 6 8. તો એ 4/8 જ આવે. 2 કરતા મોટી સંખ્યા, ધારો કે અહીંયા લખી નાખે 5 કરતા મોટી સંખ્યા આવે તો માત્ર શક્યતા કઈ? 6 7 8. તો અહીંયા શું આવે? 3/8. 2 કરતા મોટી છે એટલે શું આવ્યું? 6/8. 9 કરતા નાની સંખ્યા આવે તો 1 થી 8 8 કેવી કહેવાય? 9 કરતા નાની એટલે સાનુકૂળ પરિણામે 8, શક્ય પરિણામે 8, એટલે આન્સર આવે 8/8. લખાણ લખીએ હવે. જો સોલ્યુશન. પ્રત્યેક ઘટનાના ઉલ્લેખ કરતા પહેલા આપણે કુલ જે શક્યતા છે એના વિશે વાત કરીએ. તો અહીં રમતમાં તીર 1 2 3 4 5 6 7 8 પૈકી કોઈ એક અંક તરફ નિર્દેશ કરતું હોવાથી, જો લખાણ લખવું જ પડે વ્યવસ્થિત એકદમ. અહીં જે પણ રમત રમીએ છીએ એમાં તીર કોને નિર્દેશ કરે? ક્યાં તો 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6 અથવા 7 અથવા 8 એટલે લખી નાખ્યું. આ રમતમાં તીર જે છે 1 થી 8 પૈકી કોઈ એક અંક તરફ, કોઈ એક સમય એક જ અંક તરફ તીર બતાવે ને, કે અહીંયા બતાવે ને અહીંયા બતાવે, એવું ક્યારેય બનવાનું નથી. કારણ તીર કેટલા છે? માત્ર 1. એટલે કોઈ એક સમયે કેટલી સંખ્યા નિર્દેશ કરે? માત્ર 1. એટલે રમતમાં તીર 8 અંક પૈકી કોઈ એક અંક તરફ નિર્દેશ કરતું હોવાથી શક્ય કુલ પરિણામની સંખ્યા, શક્ય કુલ પરિણામની સંખ્યા જેને આપણે n કહીએ છીએ, તો n = 8 થાય. ક્યાં તો 1 તરફ નિર્દેશ કરે, અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6 અથવા 7 અથવા 8. એટલે કુલ ચોઈસ કેટલી છે? તીર ક્યાં અટકી શકે? 8 માંથી કોઈ પણ એક જગ્યાએ. એટલે શક્ય કુલ પરિણામની સંખ્યા કેટલી? 8, જે પ્રત્યેક સંભાવનાના ભાગાકારમાં આવશે. હવે બદલાય કોણ? સાનુકૂળ પરિણામ. શરૂઆત કરીએ. પહેલું બોલો, પહેલા નંબર પર શું કીધું છે? 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તેને ઘટના A કહીએ. ઘટના A, તીર 8 તરફ નિર્દેશ કરે તે ઘટના. ધારી જ લેવાનું. ઘટના A કહેવાના, B C અને D. એટલે ઘટના ABCD. બરાબર. તો ભાઈ ઘટના A શું થવાની? તીર પર્ટિક્યુલર કોના તરફ નિર્દેશ કરવો જોઈએ? જે અંક કેટલો છે? 8, તે તરફ. તો આ ઘટનાની સંભાવના તો P of A લખાય. સૂત્ર આપણી પાસે છે જ સાનુકૂળ પરિણામની સંખ્યા, અને ભાગાકારમાં શું આ વિદ્યાર્થીઓ? કુલ શક્ય પરિણામની સંખ્યા. કુલ શક્ય પરિણામ એટલે n. પહેલેથી 8 તો છે જ.
હવે સાનુકૂળ પરિણામ એટલે શું થાય? પર્ટિક્યુલર તીર કોના તરફ જ નિર્દેશ કરતું હોવું જોઈએ? 8 તરફ. તો 1 થી 8 માં 8 આવે કેટલી વાર વિદ્યાર્થીઓ? માત્ર એક વખત. એટલે અહીંયા શું આવે? 1/8. આગળ વધીએ. તો બીજા નંબર પર ઘટના બી કહીએ. તો ઘટના બી શું કીધું છે? જો તો વિદ્યાર્થીઓ અયુગ્મ સંખ્યા નિર્દેશ કરે તેની સંભાવના. તો અયુગ્મ સંખ્યા તરફ તીર નિર્દેશ કરે તે ઘટના. નામ જ આપવાનું. ઘટના બી એ શું છે કે ભાઈ અયુગ્મ સંખ્યા જે પણ છે 1 3 5 7 એનામાંથી કોઈ એક તરફ તીર શું કરવાનું? નિર્દેશ. આ ઘટનાની સંભાવના P of B સૂત્ર લખી નાખીએ. સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગાકારમાં શું આવે વિદ્યાર્થીઓ? શક્ય કુલ પરિણામની સંખ્યા. જો એક વિદ્યાર્થીને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અયુગ્મ સંખ્યા એટલે કોણ? 1 3 5 7 આ ચાર માંથી કોઈ એક જ આવવું જોઈએ. એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા 4, શક્ય પરિણામ 8. આન્સર આવે 1/2. 4 કોમન કેન્સલ. આગળ વધીએ. ત્રીજા નંબર પર નામ આપીએ ઘટના સી. શું કીધું છે? જો 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો ઘટના સી એટલે તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના. ભાઈઓ 2 કરતા મોટી સંખ્યા એટલે કઈ હોઈ શકે? 3 4 5 6 7 8. બોલો આમાંથી કોઈ પણ એક તરફથી નિર્દેશ કરે તો પણ સ્વીકાર્ય છે. બરાબર. તો ડાયરેક્ટ આ ઘટનાની સંભાવના એટલે P of C. સૂત્ર શું આવવાનું? સાનુકૂળ પરિણામની સંખ્યા અને ભાગાકારમાં શું આવે? શક્ય કુલ પરિણામની સંખ્યા. જો છેદ તો ક્યારેય બદલાવાનો જ નથી, એ તો 8 જ રહેવાનો. પણ 2 કરતા મોટી સંખ્યા એટલે સાનુકૂળ શું? 3 આવે તો પણ ચાલે, 4 આવે તો પણ ચાલે, 5 6 7 8. આ 6 માંથી કોઈ પણ એક આવે તો ચાલે. તો અહીંયા શું આવવાનું છે? સાનુકૂળ પરિણામ કેટલા થાય? 6. બોલો 2 કોમન કેન્સલ. 6 ને શું લખાય? 2 ગુણ્યા 3. અને 8 ને શું લખાય? 2 ગુણ્યા 4. 2 કોમન કેન્સલ કરો. આન્સર શું આવવાનો? 3/4. આગળ વધીએ. 4th નંબર પર નામ આપીએ ઘટના ડી. શું કીધું છે? જો 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના. તો બોલો 9 કરતા નાની સંખ્યા એટલે વિદ્યાર્થીઓ 1 આવે તો પણ ચાલે. એટલે 1 તરફ તીર નિર્દેશ કરે તો પણ ચાલે, 2 તરફ નિર્દેશ કરે તો પણ ચાલે, 3 તરફ નિર્દેશ કરે તો પણ ચાલે, 4 તરફ નિર્દેશ કરે તોય વાંધો નથી, 5 તરફ નિર્દેશ કરે તો પણ સ્વીકાર્ય, 6 તરફ નિર્દેશ કરે તો પણ સ્વીકાર્ય, 7 તરફ નિર્દેશ કરે સ્વીકાર્ય, 8 તરફ નિર્દેશ કરે તો પણ સ્વીકાર્ય. એટલે આ સ્પષ્ટ થઈ ગયું. રમતમાં ગમે અંક પર આવીને ઊભું રહે ને તો બધું સ્વીકાર્ય છે. એટલે આપણી પાસે કુલ સંખ્યા કેટલી? 8. તો 8 8 હવે કોણ બને? સાનુકૂળ પરિણામની સંખ્યા. તો આ ઘટનાની સંભાવના એટલે P of D કહેવાય. તો P of D equal to સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગાકારમાં શું આવે? શક્ય કુલ પરિણામની સંખ્યા. તો ભાગાકારમાં તો 8 રહેવાનું જ છે. સાનુકૂળ પરિણામ એટલે 9 કરતા નાની સંખ્યા. 1 થી 8 8 સ્વીકાર્ય છે. એટલે અહીંયા પણ શું આવવાનું? 8 કોમન કેન્સલ. આન્સર કેટલો આવે? 1. માટે દરેક વિદ્યાર્થીએ ફાઇનલી છેલ્લે લખી નાખવાનું. કઈ રીતે? કે જે આપણે રમત રમીએ છીએ એની અંદર તીર 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 1/8. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 4/8 એટલે કે 1/2. 4 કોમન કેન્સલ. એટલે શું આવે? 1/2. એ તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના 6/8 એટલે કે 3/4. 2 કોમન કેન્સલ. અને 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી આવવાની? એક્ઝેક્ટ 1. કારણ 8/8. આન્સર કેટલો આવવાનો? 1. તો ત્યાંથી આગળ વધીએ તો એના પછીના એક્ઝામ્પલમાં શું કીધું છે? પાસાને એકવાર ફેંકવામાં આવે છે. સરસ. પાસાને ફેંકીએ, સમતોલ પાસાને. એટલે આપણને પહેલેથી ખબર છે, કારણ કે આના કોન્સેપ્ટ પર, આ અને સિક્કાના કોન્સેપ્ટ પર જ સંભાવનાને સમજવી ખૂબ સરળ છે.
એટલે આપણને બધાને ખબર છે પાસાને ફેંકીએ એટલે શક્ય પરિણામ કયા, ક્યાં તો 1 પડે અથવા 2 પડે અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6, એટલે એટલું તો ફાઇનલ થઈ ગયું. સાને ફેંકો છો એટલે શક્ય કુલ પરિણામની સંખ્યા એટલે n બરાબર જ કેટલું આવવાનું 6. આ 6 માંથી જ કોઈ એક પડવાનું, એટલે ગમે ઘટના પૂછે એ તો પછીની વાત છે, ભાગાકારમાં 6 આવવાનું ફાઇનલ. કુલ શક્ય પરિણામની સંખ્યા પહેલેથી જ નિશ્ચિત થઈ ગઈ, કેટલી આવવાની 6. હવે તમે અહીંયા શરૂઆત કરો તો ભાઈ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય વિદ્યાર્થીઓ? જે સંખ્યા માત્ર પોતાના વડે અને એક વડે નિશેષ વિભાજ્ય છે, અન્ય કોઈ પણ વડે નિશેષ વિભાજ્ય નથી. આ એની લાક્ષણિકતા છે. જો તમારે રિયલ નંબરની અંદર પહેલા નંબરના ચેપ્ટરમાં આવી ગયું છે, ત્યાંથી તમને ખબર છે, નથી ખબર તો ફરીથી એક વખત જણાવી દઉં, ધ્યાન આપે, કારણ કે સમજવું જરૂરી છે. અવિભાજ્ય સંખ્યા, જેને ઇંગ્લિશમાં પ્રાઇમ નંબર કહેવાય. શું કહેવાય? પ્રાઇમ નંબર. તો આની લાક્ષણિકતા કઈ કે ભાઈ કઈ સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે? તો એ સંખ્યા, અથવા લખું, જે સંખ્યા માત્ર પોતાના વડે અને એક વડે જ નિશેષ વિભાજ્ય છે. એટલે કે અન્ય કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય નથી, તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. જે વિદ્યાર્થીને નથી ખ્યાલ એને નોંધ સ્વરૂપે લખી નાખો એટલે એક્ઝેક્ટ ખબર પડે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો એવી સંખ્યા કે જે માત્ર પોતાના વડે અને એક વડે જ નિશેષ વિભાજ્ય હોવી જોઈએ, અન્ય કોઈ પણ વડે નિશેષ વિભાજ્ય હોવી જોઈએ નહીં. સમજીએ એટલે ખબર પડે આ કોન્સેપ્ટ શું કહેવા માંગે છે. જો હું અહીંયા બધી સંખ્યા લખું, બરાબર, 1 2 3 4 5 6 7 8 9 10, બસ અહીંયાથી ઘણી બધી ખબર પડી જાય. હવે આપણે નક્કી કરવું છે આમાંથી અવિભાજ્ય કોણ છે. તો શરૂઆત અહીંયાથી કરો. 1 તો 1 એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. એ વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિશિષ્ટ. સર કેમ એને વિશિષ્ટ સંખ્યા કહેવાય? એને કેમ વિભાજ્ય પણ નથી ગણતા કે અવિભાજ્ય પણ નથી ગણતા? તમે એક રીતે જોવો તો અવિભાજ્ય સંખ્યા એવી કહેવાય કે જેને માત્ર 2 જ અવયવ હોય. એને અવયવની સંખ્યા કેટલી હોય અહીંયાથી પણ નક્કી થાય. અવયવની સંખ્યા જ્યારે માત્ર 2 હોય ને તેવી તમામ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. સર કેમ 2 જ અવયવ હોય? એક અવયવ એ પોતે અને એક અવયવ કયો? 1. આના સિવાયનો કોઈ અવયવ એનો હોવો જોઈએ નહીં. એક છે તો એ પોતે એક કહેવાય અને એનો અવયવ એક કહેવાય, તો એ તો 2 વાર ન ગણાય. પોતાના વડે વિભાજ્ય એટલે એક વડે વિભાજ્ય, બરાબર. અને ફરીથી આ લોકો એક વડે વિભાજ્ય, તો ઇનડાયરેક્ટલી એવું થયું કે આના અવયવની સંખ્યા કેટલી? એકના અવયવની સંખ્યા કેટલી? માત્ર 1. અને અવયવની સંખ્યા કેટલી આવવી જોઈએ તો જ અવિભાજ્ય કહેવાય? 2. માટે આ ખાસ કહેવામાં આવે છે કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે, વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી. એની પાછળનું સ્પષ્ટ કારણ, અવિભાજ્ય સંખ્યા માટે અવયવની સંખ્યા માત્ર 2 હોય. એક્ઝેક્ટ કેટલી હોવી જોઈએ? 2. એનાથી વધારે પણ સ્વીકાર્ય નથી, ઓછી પણ સ્વીકાર્ય નથી. 1 માટે અવયવની સંખ્યા કેટલી આવે? 1, જે 2 જેટલી ગણાય નહીં. 1 અને 2 સમાન કહેવાય નહીં, એટલે આ વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી. આગળ વધીએ. 2. બોલો, 2 એ પોતાના વડે, 2 એ 2 વડે વિભાજ્ય છે? હા. 2 એ 1 વડે વિભાજ્ય છે? હા. 2 એ અન્ય કોઈ પણ વડે વિભાજ્ય છે? કોઈ પણ બીજી સંખ્યા તમે વિચાર લ્યો. 2 એ અન્ય કોઈ પણ વડે વિભાજ્ય છે? આન્સર આવશે નહીં. એટલે આના અવયવ માત્ર કેટલા આવે? 2. કયા 2? એક સ્વયં 2 અને એક સ્વયં 1. એક તો એ પોતે પોતાના વડે વિભાજ્ય એટલે એનો એક અવયવ કયો થઈ ગયો? 2. અને પોતે એક વડે પણ વિભાજ્ય છે એટલે આની અંદર અવયવની સંખ્યા કેટલી? 2. માટે અવિભાજ્ય છે. ઠીક કરવું પડે. આગળ વધીએ. 3. 3 એ પોતાના વડે વિભાજ્ય છે, 3 એ 3 વડે વિભાજ્ય છે. અને એક નિયમ યાદ રાખો, પ્રત્યેક સંખ્યા એ પોતે પોતાના વડે નિશેષ વિભાજ્ય છે. ફરીથી, પ્રત્યેક સંખ્યા એ પોતે પોતાના વડે નિશેષ વિભાજ્ય હોય જ, કમ્પલસરી. 7/7, 13/13, ગમે એ સંખ્યા લઈ આવો ને, 500/500 વિભાજ્ય હોય જ. એટલે પ્રત્યેક સંખ્યા એ પોતે પોતાના વડે વિભાજ્ય છે. એક અવયવ પોતે સ્વયં કહેવાય અને બીજો અવયવ કયો કહેવાય? 1. આપણે ખાલી એટલું જોવાનું છે કે એના સિવાયની અન્ય કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોવું જોઈએ નહીં. તો જો 3 એ 3 વડે વિભાજ્ય છે? હા.
3 એ 1 વડે વિભાજ્ય છે, હા 3 એ અન્ય કોઈ સંખ્યા વડે વિભાજ્ય છે નહીં, એટલે આમાં પણ અવયવની સંખ્યા કેટલી 2, માટે આ પણ કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. અહીંયા આવો 4, બોલો 4 એ પોતાના વડે વિભાજ્ય છે, હા 4 એ 1 વડે વિભાજ્ય છે, હા પણ સાથે 4 એ 2 પણ વડે વિભાજ્ય છે. ફરીથી 4 એ 4 વડે વિભાજ્ય છે, સમાધાન થયું. 4 એ 1 વડે વિભાજ્ય છે, બરાબર, પણ અન્ય કોઈ પણ વડે વિભાજ્ય થવી જોઈએ નહીં, જે નથી થતું, કારણ 4 એ 2 વડે વિભાજ્ય છે, એટલે 4 ના અવયવ આવે 1 2 4. તો બોલો અવયવની સંખ્યા કેટલી? 3. આપણે કેટલી જોઈએ? 2. સ્વીકાર્ય નથી, એટલે રિજેક્ટ થાય. આ અવિભાજ્ય કહેવાય નહીં. આગળ વધો. 5, બોલો 5 એ 5 વડે વિભાજ્ય છે, હા 5 એ 1 વડે વિભાજ્ય છે, હા 5 એ અન્ય કોઈ સંખ્યા વડે વિભાજ્ય છે નહીં, એટલે આના અવયવ માત્ર કયા આવે? 1 અને 5. એટલે આમાં અવયવની સંખ્યા કેટલી? 2, માટે આ પણ શું છે? અવિભાજ્ય સંખ્યા. લખો અહીંયા અવિભાજ્ય સંખ્યા પહેલી કઈ મળી વિદ્યાર્થીઓ? 2, પછી 3, હવે કઈ આવી? 5. આગળ વધો. 6 પર જઈએ. 6 એ 6 વડે વિભાજ્ય, હા 6 એ 1 વડે વિભાજ્ય, હા પણ સાથે 6 2 વડે પણ વિભાજ્ય, 6 3 વડે પણ વિભાજ્ય, એટલે 6 ના અવયવ આવે 1 2 3 6. બોલો અવયવની સંખ્યા કેટલી વિદ્યાર્થીઓ? 4. કેટલી હોવી જોઈએ? 2. તો 4 અને 2 સમાન કહેવાય નહીં, રિજેક્ટ, ચાલશે નહીં. 7 પર આવો. 7 એ 7 વડે વિભાજ્ય, હા 7 એ 1 વડે વિભાજ્ય, હા 7 એ અન્ય કોઈ પણ વડે વિભાજ્ય છે નહીં, એટલે આના અવયવ માત્ર કેટલા? 1 અને 7. તો બોલો અવયવની સંખ્યા 2 થઈ, હા એટલે હવે આ પણ અવિભાજ્ય સંખ્યા છે, એટલે 7 પણ કેવી કહેવાય? અવિભાજ્ય. આગળ વધીએ. 8 પર આવો. 8 એ 8 વડે વિભાજ્ય, હા 8 એ 1 વડે વિભાજ્ય, હા પણ સાથે 8 એ 2 વડે પણ વિભાજ્ય છે, 8 એ 4 વડે પણ વિભાજ્ય છે, તો આના અવયવની સંખ્યા કેટલી? 4. કેટલી હોવી જોઈએ? 2. સ્વીકાર્ય નથી, એટલે અવિભાજ્ય કહેવાય નહીં. 9 એ 9 વડે વિભાજ્ય, હા 9 એ 1 વડે વિભાજ્ય, હા પણ 9 સાથે 3 વડે પણ વિભાજ્ય છે, એટલે 9 ના અવયવ આવે 1 3 9. તો આના અવયવની સંખ્યા કેટલી? 3. તો બોલો આ 2 જેટલી કહેવાય નહીં, એટલે આ પણ ચાલે નહીં. 10 વડે વિભાજ્ય, 10 1 વડે વિભાજ્ય, સાથે 10 2 વડે પણ વિભાજ્ય, 10 5 વડે પણ વિભાજ્ય, તો આના અવયવ કયા? 1 2 5 10. બોલો અવયવની સંખ્યા 4. 4 એ 2 કહેવાય નહીં, એટલે એ પણ અવિભાજ્ય નથી. આગળ વધીએ. 11 11 વડે વિભાજ્ય, હા 11 એ 1 વડે વિભાજ્ય, હા 11 કોઈ અન્ય સંખ્યા વડે વિભાજ્ય છે નહીં, તો એના અવયવ માત્ર કયા? 1 અને 11. બોલો અવયવની સંખ્યા 2 છે, માટે એ પણ સ્વીકાર્ય છે, એટલે આ રીતે ક્રમશઃ આગળ વધે. એટલે દરેક વિદ્યાર્થીને અવિભાજ્ય સંખ્યા કઈ રીતે મળે ને, કે જેમાં અવયવની સંખ્યા એક્ઝેક્ટ કેટલી હોય? 2. કઈ 2? એક તો એ સ્વયં અને એક તમે જોઈ લ્યો. 5 5 1 3 1 3 2 1 2 7 1 7 11 1 11. એટલે આ પ્રત્યેક સંખ્યા કેવી? અવિભાજ્ય. માટે અવિભાજ્ય સંખ્યા એક વિદ્યાર્થીને ઓળખતા આવડતી હોવી જોઈએ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેમાં અવયવની સંખ્યા માત્ર કેટલી હોય? 2. કઈ 2? એક તો એ સ્વયં વડે વિભાજ્ય હોવું જોઈએ, સાથે 1 વડે નિશેષ વિભાજ્ય હોવું જોઈએ, અન્ય કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય હોવી જોઈએ નહીં. હવે તમે અહીંયા આવો. આપણા કેસમાં તો 6 શક્યતા 1 2 3 4 5 6 6 માંથી જ કોઈ એક પડે કે નહીં? આપણને શું પૂછ્યું? જે સંખ્યા પડે છે, પાસો ફેંકતા જે સંખ્યા પડે અવિભાજ્ય હોવી જોઈએ. તો જુઓ તો 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યા અહીંયા જ દેખાય 2, અવિભાજ્ય 3, અવિભાજ્ય 5, અવિભાજ્ય 7. પણ 7 આપણી પાસે આવવાનું જ નથી ને, પાસાની અંદર ક્યારેય 7 પડવાનું છે નહીં, એટલે શક્યતા માત્ર કેટલી? ક્યાં તો 2 પડે તો પણ ચાલે, કારણ કે અવિભાજ્ય છે. 3 પડે તો પણ ચાલે, 5 પડે તો પણ ચાલે. એટલે અહીંયા સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 3. અને શક્ય પરિણામની સંખ્યા કેટલી? 6. એટલે આન્સર આવવાનો 3/6. આન્સર કેટલો આવવાનો વિદ્યાર્થીઓ? 3/6. આગળ વધો. 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે તો 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ વિદ્યાર્થીઓ? અહીંયા જો 3 4 5. આ 3 સંખ્યા જ કેવી કહેવાય? કે જે 2 અને 6 ની વચ્ચે આવે છે. તો અહીંયા પણ આન્સર કેટલો આવવાનો? 3/6. કારણ કે સાનુકૂળ પરિણામ કયા થાય? 3 આવે એ, 4 આવે એ, 5 આવે એ. એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 3. આગળ વધો. અયુગ્મ સંખ્યા આવે તો 1 થી 6 માં અયુગ્મ કોણ? 1 3 5. તો અહીંયા પણ જવાબ આવવાનો 3/6. એટલે 3 એ 3 ની સંભાવના કેવી આવવાની? સમાન. ઉલ્લેખ કરીએ બધો બરાબર. અહીં પાસો ફેંકતા મળતા કુલ શક્ય પરિણામ
સૌથી પહેલા એની જ વાત કરવાની. મળતા કુલ શક્ય પરિણામ એકવાર પાછો ફેંકો. શું પડવાનું વિદ્યાર્થીઓ? 1 2 3 4 5 6 આમાંથી જ કોઈ એક પડે ને. માટે શક્ય કુલ પરિણામની સંખ્યા n બરાબર કેટલી આવવાની? 6. આગળ વધીએ. હવે એક પછી એક નામ આપીએ. પહેલા નંબર પર કહીએ ઘટના એ. તો ઘટના એ કોને કીધી છે? પાછો ફેંકતા શું પડવું જોઈએ? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા આવે તે ઘટના. પાછો ફેંકતા શું પડવું જોઈએ? અવિભાજ્ય સંખ્યા વાળો ભાગ. એટલે 2 આવે તો પણ ચાલે, 3 આવે તો પણ ચાલે, 5 આવે તો પણ ચાલે. તો 1 થી 6 ની અંદર અવિભાજ્ય અંક અથવા અવિભાજ્ય સંખ્યા કેટલી? માત્ર 3 ઉલ્લેખ કરીએ. માટે અવિભાજ્ય સંખ્યા તરીકે શું આવવું જોઈએ? 2 3 અને 5. તો આ ઘટનાની સંભાવના એટલે P of A લખાય. સૂત્ર લખી જ નાખવાનું. શું આવવાનું? સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગાકારમાં શું આવે? શક્ય કુલ પરિણામની સંખ્યા. તો કુલ શક્ય પરિણામ વિદ્યાર્થી કેટલા? 6. સાનુકૂળ કેટલા? કે અવિભાજ્ય અંક આવે. અવિભાજ્ય અંક માત્ર કેટલા? 1 થી 6 માં અવિભાજ્ય કોણ? 2 આવે તો પણ ચાલે, 3 આવે તો પણ ચાલે, 5 આવે તો પણ ચાલે. એટલે અહીંયા આવવાનું 3. 1/2. 3 કોમન કેન્સલ. આન્સર શું આવવાનો? 1/2. આગળ વધીએ. બીજા નંબરે કહી દઉં ઘટના બી. શું કીધું છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે તેની સંભાવના. તેને આપણે ઘટના બી કહીએ. તો 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે તે ઘટના. તો જોઈ લો વિદ્યાર્થીઓ, 1 થી 6 માંથી 2 અને 6 વચ્ચે કોણ કહેવાય? 3 કહેવાય, 4 કહેવાય, 5 કહેવાય. એટલે અહીંયા સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 3. માટે ઉલ્લેખ કરીએ. પ્રોબેબિલિટી ઓફ બી. સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગાકારમાં શું આવે? શક્ય કુલ પરિણામની સંખ્યા. તો બોલો, સાનુકૂળ પરિણામ 3 4 5 એટલે સંખ્યા કેટલી? 3 અને કુલ શક્યતા કેટલી? 6. ફરીથી 3 કોમન કેન્સલ. આન્સર કેટલો આવવાનો? 1/2. આગળ વધીએ. ત્રીજા નંબરને ઘટના સી કહીએ. તો ઘટના સી એટલે શું થવાનું? અયુગ્મ સંખ્યા આવે. શું કીધું છે? અયુગ્મ સંખ્યા આવે તે ઘટનાની સંભાવના. ઉલ્લેખ કરીએ. અયુગ્મ સંખ્યા આવે તે ઘટના. તો બોલો, તો 1 થી 6 ની અંદરથી અયુગ્મ સંખ્યા કઈ કહેવાય વિદ્યાર્થીઓ? 1 3 5. 2 4 6 તો કેવી કહેવાય? યુગ્મ. એટલે અયુગ્મ કોણ કહેવાય? 1 આવે તો પણ ચાલે, 3 આવે તો પણ ચાલે, 5 આવે તો પણ ચાલે. એટલે અહીંયા પણ સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 3. અને શક્ય કુલ પરિણામની સંખ્યા કેટલી? 6. માટે ઉલ્લેખ કરું. પ્રોબેબિલિટી ઓફ સી. સૂત્ર લખવું જ પડે. એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા અને ભાગાકારમાં શું આવે? શક્ય કુલ પરિણામની સંખ્યા. આપણી પાસે કુલ શક્યતા કેટલી છે વિદ્યાર્થીઓ? 6. પણ એમાંથી અયુગ્મ અંક માત્ર કોણ કહેવાય? 1 પડે, 3 પડે, 5 પડે. એટલે સાનુકૂળ પરિણામ કેટલા? 3. ફરીથી 3 કોમન કેન્સલ. આન્સર શું આવવાનો? 1/2. માટે પ્રત્યેક વિદ્યાર્થીઓ છેલ્લે ઉલ્લેખ કરવાનો. અવિભાજ્ય સંખ્યા આવે તે ઘટનાની સંભાવના 1/2. 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે તેની સંભાવના 1/2. અયુગ્મ સંખ્યા આવે તેની સંભાવના પણ કેટલી મળે? 1/2.